શહેરના છેવાડે આવેલા સચિન પાસેના પાલી ગામમાં 5 માળનું એક 8 વર્ષ જૂનું બિલ્ડિંગ એકાએક બેસી ગયું હતું. મરામતના અભાવે જર્જરિત થયેલા આ બિલ્ડિંગમાં ઘણા વર્ષોથી કોઈ રહેતું ન હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી કેટલાક પરિવાર ભાડે રહેવા માટે આવ્યા હતા. તેઓ આ ઘટનાનો ભોગ બન્યા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે મોડે સુધી તેના કાટમાળમાંથી 2 લાશ મળી હતી. હજી 6 વ્યક્તિ દટાયા હોવાની આશંકા છે. આ લખાય છે ત્યાં સુધી તો કોઈને જીવતા કાઢી શકવામાં સફળતા હાથ લાગી ન હતી, પરંતુ વધુમાં મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 લોકો દટાયા હતા. આ બિલ્ડિંગમાં 2016માં ઊભું કરાયું હતું અને આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો જૂનું બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલા આ બિલ્ડિંગમાં 2 પરિવાર ભાડે રહેવા આવ્યા હતા. મોડી રાત્રે 2 મૃતકની લાશ કાટમાળ નીચેથી મળી શકી હતી. બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કઢાયેલા મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, જેમાં હીરામણ કેવટ, અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, સાહિલ ચમારની ઓળખ થઈ છે. તારીખ 6/7/2024ના રોજ બપોરના 2:30 વાગ્યાની આસપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો બનાવ બનેલ હતો. આ અકસ્માતના બનાવ અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ થયેલી હતી. આ બનાવમાં એવું હતું કે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે પાલી ગામ આવેલ છે એમાં કૈલાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે. એ બિલ્ડિંગ G+5 એટલે ટોટલ 6 માળની બિલ્ડિંગ હતી અને એ બિલ્ડિંગ કોઈ કારણોસર ધરાશાયી થયેલી હતી. જેથી શરૂઆતમાં આ અંગે જાણ થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત તમામ સ્થળે આવેલા હતા અને અન્ય વિભાગના પણ અધિકારી કર્મચારીઓની ટીમ, જેમાં મહેસૂલ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, NDRFની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવેલા હતા. શરૂઆતના તબક્કામાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને આ રેસ્ક્યુ દરમિયાન એક મહિલા જીવિત હાલતમાં મળી આવેલી હતી, જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય 7 ડેડ બોડી ડેબ્રિઝમાંથી મળી આવેલી હતી અને આ 7 ડેડ બોડીની ઓળખ થયેલી છે, જેમાં હીરામણી કેવટ, અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, લાલજી કેવટ, અનમોલ સાલિગ્રામ અને બ્રિજેશ ગોંડ એમ કરી અને ટોટલ 7 જે લેબર હતા, જે મજૂરીનું કામ કરતા હતા અને આ બિલ્ડિંગમાં રહેતા હતા, એમનું આ બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે એમનું મૃત્યુ નિપજેલ છે. આ સાથે જે લેબર જે છે એમની ડેડ બોડી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં રાખેલી છે અને PMની કાર્યવાહી ચાલુ છે. આ અનુસંધાને જે પ્રથમ જાણવાજોગની સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયું એની તપાસ પોસઈ શ્રી પટેલ કરી રહેલા હતા. જાણવાજોગની તપાસના કામે સાહેબોના નિવેદન મેળવતા અને જે દસ્તાવેજી પુરાવા પ્રાપ્ત થયેલા હતા તેને ધ્યાને લેતા પ્રાઇમા ફેસી એક ક્રિમિનલ કેસ બનતો હોવાથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ ફરિયાદી બનેલા અને BNSની કલમ 105 અને 54 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો 3 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે, જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા, બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભાઈ કાકડિયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે. આમાંથી જે રાજભાઈ કાકડિયાના મધર રમીલાબેન છે, આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. સદર ગુનાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વેકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વેકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય 2 આરોપી રાજભાઈ કાકડિયા અને રમીલાબેન કાકડિયાની તપાસ કરતા રાજભાઈ કાકડિયા હાલમાં અમેરિકા હોવાનું પ્રાથમિક જાણવા મળે છે અને રમીલાબેન કાકડિયા તપાસ દરમિયાન મળી આવેલ નથી. હાલમાં પણ સ્થળ ઉપર ડેબ્રિઝ હટાવવાની કામગીરી ચાલુ છે. લગભગ આ જે રેસ્ક્યુનું ઓપરેશન લગભગ 17 થી 18 કલાક